નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યું હતું. દાદા દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનું બાળક માં નર્મદાની પરિક્રમા કરી રહ્યું છે. યાત્રા કઠિન છે, પણ માં નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય છે. 25 દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા હતા. છેલ્લા 2 મહિનામાં 1 લાખથી વધુ પરિક્રમાવાસીઓનું આગમન થયું છે. માં નર્મદાની પરિક્રમા યાત્રા હવે કુંભ જેવી બની છે અને નર્મદા પરિક્રમાનું મહત્વ દિવસે અને દિવસે વધી રહ્યું છે. ત્યારે પ્રતિવર્ષે તેના શ્રદ્ધાળુઓમાં વધારો થઈ રહ્યો છે. પગપાળા નર્મદા પરિક્રમા કઠિન છે, માર્ગ પણ કઠિન અને જંગલમાંથી પણ પસાર થવું પડે છે, પણ માં નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય છે. ખાસ કરીને યુવાન અને વૃદ્ધો તથા વૃદ્ધ મહિલા પગપાળા નર્મદા પરિક્રમા કરતા હોય છે. આજે આ પરિક્રમામાં નાના બાળકો પણ પગપાળા માં નર્મદાનો સાક્ષાત્કાર કરવા નીકળ્યા છે. બાળ પરિક્રમાવાસીઓ નર્મદે હરના જાપ સાથે માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે. મધ્યપ્રદેશના પ્રીતનગરનો ધોરણ 1માં અભ્યાસ કરતો 6 વર્ષીય નયન વર્મા એ પણ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી આ વાત દાદા દાદીને જણાવતા તેઓ પણ નવાઈ પામ્યા હતા. અને 6 વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે? જોકે નયનની માં નર્મદાજીની ભક્તિ આગળ નમીને તેને સ્કૂલમાંથી રજાની મંજૂરી મેળવવાનું જણાવતા તેણે શાળામાં પોતાના શિક્ષકને નર્મદા પરિક્રમામાં જવાનું જણાવતા તેના શિક્ષક પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા નયનને રજા આપી હતી અને આ બાળ પરિક્રમાવાસી નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે. ત્યારે 6 વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર નર્મદે હરના જાપ સાથે પસાર થઈ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યા હતા અને રામકુંડ ખાતે રોકાણ કરી પ્રથમ ચરણના અંત ભાગ સુધી રવાના થયા હતા. ત્યારે દાદા દાદી માટે શ્રવણકુમાર બનેલા બાળ ભક્તોના માતા પિતા પણ ધન્ય છે કે તેઓ બાળકોને આ આધ્યાત્મિક યાત્રા ઉપર મોકલ્યા છે. आप कहाँ से हो? पितनागर। हाँ। मध्य प्रदेश। आप कहाँ से परिक्रमा कर रहे हो? ओंकारेश्वर। हाँ। कितना दिन हुआ अभी परिक्रमा कर रहे हैं? 1 महीना। कितना अभी तक चले पैदल? 500 किलोमीटर। 500 किलोमीटर। हाँ। अभी कितना किलोमीटर चलना है आपको? अभी हमको करना 3000 30 किलो। 3000 किलो। 3000। क्यों लगा आपको कि परिक्रमा करना चाहिए ऐसा किया है? मैया लिए। मैया के लिए। हाँ। कितनी कक्षा में पढ़ते हो? दूसरी। दूसरी कक्षा में। हर रोज कितना पैदल चलते हो किलोमीटर? 20 किलोमीटर। 20 किलोमीटर। अभी पूरी परिक्रमा ये पहली परिक्रमा है आपकी? हाँ, पहली। इसके बाद क्या करोगे? परिक्रमा आपको पढ़ाई। आपके साथ कौन कौन आया है? दादा दादी। दादा दादी। आप पूरी का परिक्रमा जो है पैदल ही करते हो ना? हाँ। आपको कैसा लगा परिक्रमा करके इतना चल के? अच्छा लगा। ये पैदल चल रहा है, हमारे साथ में हमारा पोता है और कितने साल का है वो? ये 6 साल का है। 6 साल का है। हाँ, चले कितना चला अभी तक? अभी तक ये 20 किलो 15 किलो 20 किलो 15-20 रोज चल रहा है डेली। यहाँ तक कितना किलोमीटर चला? यहाँ 500 किलोमीटर। हाँ, अभी 300 किलोमीटर मतलब 3500 किलोमीटर 3000 किलोमीटर रोड चलना है। पैदल परिक्रमा कराएंगे। ये कब पूरा कब होगी ये परिक्रमा? यह हमारी होगी 7 महीने के आसपास में। 7-8 लग गया है, 7 महीने। कितने लोग हैं आपके पास? हम परिक्रमा में 8 जोन है, बच्चे सही? बच्चा सही।